નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. નીટ પેપર લીક વિવાદ વચ્ચે મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નિવાસે મળેલી બેઠકમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પેપર સુરક્ષા માટે સેના અને વાયુસેનાની મદદ માંગી છે, જેના માટે સંરક્ષણ મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. હવે પરીક્ષાના પેપર સેટિંગ, પ્રિન્ટિંગ, ટ્રાન્સપોર્ટેશનથી લઈને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવાનું તમામ કામ મલ્ટી લેવલ સુરક્ષા હેઠળ સેનાની દેખરેખમાં થશે. ટીએમસી સાંસદ સુખેન્દુ શેખર રોયે આરજીકર રેપ કેસ મામલે ખુલાસો કરતા મમતા સરકારની મુશ્કેલીઓ વધારી દીધી છે. તેમણે કેસને દબાવવાની રીત પર સવાલો ઉઠાવતા કહ્યું કે ગુનેગારોને બચાવવા માટે પોલીસનો દુરુપયોગ કરાયો હતો. આ ઘટના બાદ હવે થોડા જ દિવસોમાં ટીએમસી ખતમ થઈ જશે. રાષ્ટ્રીય રાજકારણમાં પણ પાર્ટીએ પોતાની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે અને ભવિષ્યમાં કોઈ પક્ષ તેમની સાથે હાથ નહીં મિલાવે. અમેરિકા અને ઈરાન 60 દિવસના યુદ્ધ વિરામ કરાર પર સહમત થયા છે. અહેવાલો મુજબ હવે માત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અંતિમ મંજૂરી બાકી છે. બંને દેશો વચ્ચે એમઓયુ પર સહમતિ સધાઈ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પરમાણુ કાર્યક્રમ પર ઔપચારિક વાતચીત શરૂ કરવાનો છે. આ પ્રસ્તાવિત કરાર હેઠળ હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર મુક્ત રહેશે અને ઈરાનને 30 દિવસમાં દરિયાઈ માઇન્સ હટાવવી પડશે. અમદાવાદના બોડકદેવમાં આવેલી પ્રખ્યાત મોકા કાફેમાં ગ્રાહકની કોફીમાંથી જીવજંતુ નીકળતા વિવાદ સર્જાયો છે. ગ્રાહકે કાફેના રસોડામાં તપાસ કરતા ત્યાં મોટા પ્રમાણમાં વંદા અને અન્ય જીવાત ફરતી જોવા મળી હતી. આ આઘાતજનક ઘટના બાદ ગ્રાહકે એએમસીના ફૂડ વિભાગમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. તંત્ર દ્વારા હવે કાફેના ખાદ્ય પદાર્થોના સેમ્પલ લઈને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરાશે. આઈપીએલ પ્લે ઓફનો રોમાંચ ચરમસીમાએ પહોંચ્યો છે. ન્યૂ ચંડીગઢના મેદાન પર આજે ફાઇનલની રેસ માટે જીટી અને આરઆર સામસામે ટકરાશે. આ ક્વોલિફાયર મેચમાં જીતનારી ટીમને સીધી ફાઇનલની ટિકિટ મળશે, જ્યાં 31મી મેના રોજ તેમનો સામનો આરસીબીની સામે થશે. રાજસ્થાન પાસે વૈભવ સૂર્યવંશી જેવા વિસ્ફોટક ઓપનરનું મજબૂત પીઠબળ છે, જ્યારે કે ગુજરાતની ટીમ પણ પલટવાર કરવા માટે સંપૂર્ણ તૈયાર છે. મણિપુરમાં 3 મે 2023ના રોજ ફાટી નીકળેલી હિંસા અને વિસ્થાપન બાદ પહેલીવાર કોઈ કુકીજો ગામનું પુનર્વસન કરાયું છે. બફર ઝોનમાં આવેલા ખોડાંગ ગામમાં ગુરુવારે ગ્રામીણો સત્તાવાર રીતે પરત ફર્યા છે. મેતે જૂથના કથિત હુમલા બાદ 28મી મે 2023થી આ ગામ સંપૂર્ણપણે ખાલી પડ્યું હતું અને અહીંના 40થી વધુ ઘરો સળગાવી દેવાયા હતા. હવે ગ્રામીણો પરત ફરતા આજીવિકાની પ્રવૃત્તિઓ ફરી શરૂ થઈ શકશે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરના જંગલોમાં લાગેલી ભીષણ આગ હવે રહેણાંક વિસ્તારો સુધી પહોંચી ગઈ છે. ધુમાડાને કારણે પર્વતીય વિસ્તારોમાં વિઝિબિલિટી ઘટી છે અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. ઉત્તરાખંડમાં ગેસ્ટ હાઉસમાંથી 70 પ્રવાસીઓને સુરક્ષિત બહાર કઢાયા છે. ભારતીય વાયુસેના દ્વારા હેલિકોપ્ટરની મદદથી રાત દિવસ સતત બચાવ અને આગ ઓલવવાનું ઓપરેશન હાથ ધરાયું છે. ટ્રાયલ કોર્ટમાં ભ્રષ્ટાચાર દર્શાવતી ફિલ્મ કરુપ્પો પર પ્રતિબંધની અરજી ફગાવતા મદ્રાસ હાઈકોર્ટે એક ઐતિહાસિક ટિપ્પણી કરી છે. કોર્ટે સ્વીકાર્યું કે ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર છે અને જજીસ પહેલા પણ ભ્રષ્ટ હતા અને આજે પણ છે. જજીસ સાથે પવિત્ર ગાય જેવું વર્તન કરવાની જરૂર નથી. બંધારણની કલમ 19 હેઠળ કલાકારોને અભિવ્યક્તિની આઝાદી છે. ફિલ્મ કાલ્પનિક હોવાથી તેના પર પ્રતિબંધ મૂકવાનો હાઈકોર્ટે ઇનકાર કર્યો છે. ઉત્તર પ્રદેશના હમીરપુરમાં બેતવા નદી પર બની રહેલો નવો પુલ ભારે વાવાઝોડા અને આંધીના કારણે અચાનક તૂટી પડ્યો હતો. આ ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં 6 મજૂરોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે કે હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. ઘટના સ્થળે સ્થાનિક લોકો અને પોલીસની ટીમ્સ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરીને કાટમાળ હટાવવાનું ઓપરેશન ચાલી રહ્યું છે. સીબીએસઈ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 માટે રી-ઇવેલ્યુએશન પોર્ટલ શરૂ કરવામાં આવી શકે છે. જે વિદ્યાર્થીઓને ઉત્તરવહીની ફોટોકોપી મળી ગઈ છે અને ગુણ ગણતરીમાં ફૂલ કે ઓછા માર્ક્સ લાગતા હોય તેઓ પુનઃ મૂલ્યાંકન માટે સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકશે. બોર્ડ દ્વારા આ વખતે મોટો રાહતભર્યો નિર્ણય લેતા રી-ઇવેલ્યુએશન ફી ₹100 ઘટાડીને ₹25 કરી દેવાઈ છે.
પુણેમાં ઝેરી દારૂ પીવાને કારણે 13 લોકોના કરુણ મોત નિપજ્યા છે, જેમાં સૌથી વધુ 8 મોત પિંપરી ચિંચવાડ વિસ્તારમાં થયા છે, જ્યાં અનેક લોકોની હાલત હજુ પણ ગંભીર છે. મૃતકોને ચક્કર આવવા અને મોંમાંથી ફીણ નીકળવા જેવા લક્ષણો દેખાયા હતા. પોલીસે આ મામલે ગેરકાયદેસર ઝેરી દારૂ વેચનારા મુખ્ય આરોપી અને બુટલેગર યોગેશ વાનખેડેની ધરપકડ કરી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. નીટ પેપર લીક મામલે થોડીવારમાં સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરાશે. પરીક્ષા આપનારા દેશભરના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓની નજર હવે કોર્ટના ચુકાદા પર ટકેલી છે. અરજીઓમાં ફરીથી પરીક્ષા યોજવા, પરીક્ષામાં સુધારો કરવા અને એનટીએની જવાબદારી નક્કી કરવાની માંગ કરાઈ છે. સુપ્રીમ કોર્ટે પર કડક ટિપ્પણી કરતા કહ્યું કે દુઃખદ છે કે એનટીએ ભૂતકાળની ભૂલોમાંથી હજુ સુધી કંઈ જ શીખી શક્યું નથી. સુપ્રીમ કોર્ટમાં બેરોજગારો માટે કોકરોચ શબ્દ વપરાયાના વિવાદ પર પૂર્વ સીજેઆઈ બી.આર. ગવઈએ એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી કે જજ પણ માણસ છે અને સુનાવણી દરમિયાન કોઈ ખરાબ ઈરાદા વિના અજાણતામાં આવા શબ્દો નીકળી જતા હોય છે. સોશિયલ મીડિયા સંદર્ભ સમજ્યા વિના વિવાદ ઊભો કરે છે. ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર અન્ય ક્ષેત્રો કરતાં ઓછો છે અને તેઓ નિવૃત્તિ બાદ કોઈ સરકારી પદ નહીં સ્વીકારે. એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી સતત 6થા વર્ષે પણ કોઈ જ સેલેરી નથી લીધી. કંપનીના વાર્ષિક અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2025-2026માં તેમનો પગાર અને ભથ્થા શૂન્ય રહ્યા છે. કોરોના મહામારી દરમિયાન તેમણે પગાર ન લેવાનો નિર્ણય કર્યો હતો. વિશ્વના 22માં સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની કમાણીનો મુખ્ય સ્ત્રોત કંપની તરફથી મળતું ડિવિડન્ડ જ છે. આઈપીએલ 2026માં દેશી વિરુદ્ધ વિદેશી ખેલાડીઓ વચ્ચે જોરદાર જંગ જોવા મળી રહ્યો છે. એક સમયે ક્રિસ ગેઇલ અને ડી વિલિયર્સ જેવા વિદેશી પાવર હિટર્સ લીગ ચલાવતા હતા, પરંતુ આ સિઝનમાં ભારતીય બેટ્સમેન્સ વધુ આક્રમક સ્ટ્રાઇક રેટથી રન બનાવીને આગળ નીકળ્યા છે. જોકે બોલિંગમાં ચિત્ર બિલકુલ ઉલટું છે. ભારતીય બોલર્સ દબાણમાં દેખાયા છે, જ્યારે કે વિદેશી બોલર્સ ઓછા હોવા છતાં વધુ પ્રભાવશાળી દેખાયા છે. ભારતીય ચલણી નોટ્સનું સ્વરૂપ ટૂંક સમયમાં બદલાઈ શકે છે. આરબીઆઈ પરંપરાગત કાગળની નોટ્સને પોલિમર અથવા પ્લાસ્ટિકની નોટ્સથી બદલવાની શક્યતા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. તાજેતરના મહિનાઓમાં સેન્ટ્રલ બેંકની બોર્ડ મીટિંગમાં વિષય પર ખાસ ચર્ચા થઈ છે. કાગળની નોટ્સ છાપવાનો ખર્ચ પણ નોંધપાત્ર રીતે વધ્યો છે. તેથી આરબીઆઈ હવે એવા વિકલ્પની શોધમાં છે જે સમય જતાં ટકાઉ બની રહે. ગુજરાતમાં સૂરજદાદાની કૃપાથી ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે અને અનેક શહેરોમાં તાપમાન 43 ડિગ્રીથી વધુ નોંધાયું છે. હવામાન વિભાગ મુજબ સુરેન્દ્રનગર 44.7 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે. અમદાવાદમાં 44.4 ડિગ્રી, રાજકોટમાં 43.6 અને ગાંધીનગરમાં 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં રાત્રિનું તાપમાન 30 ડિગ્રી સુધી પહોંચતા બફારો વધ્યો છે. આગામી દિવસોમાં પણ ગરમી અને ઉકળાટથી રાહત મળવાની શક્યતા ઓછી છે. અભિનેતા સલમાન ખાને રણવીર સિંહ અને ફિલ્મ મેકર ફરહાન અખ્તર વચ્ચેનો વિવાદ શાંત કરવા માટે પહેલ કરી છે. રણવીરે અચાનક ડોન 3 છોડ્યા બાદ FWICE તેની સામે અસહકારની નોટિસ જાહેર કરી હતી, જેથી વિવાદ વધ્યો હતો. સલમાને બંને સાથે અંગત રીતે ફોન પર વાત કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો છે. સલમાને સમજાવ્યું કે આવા મોટા પ્રોજેક્ટ્સમાં વૈચારિક મતભેદો થવા સામાન્ય બાબત છે. કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા પછી સિદ્ધારમૈયા કોંગ્રેસના ટોચના નેતૃત્વ સાથે મુલાકાત કરવા માટે દિલ્હી ગયા હતા. તેમણે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. રાહુલ ગાંધી સાથેની મુલાકાત પછી તેમના કેટલાક ફોટોઝ પણ સામે આવ્યા છે. સૂત્રોના અનુસાર તેમણે હાઈકમાન્ડ સાથે મુલાકાત કરી અને નવા કર્ણાટક મંત્રીમંડળ માટે નામોની યાદી સુપ્રત કરી છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.